સ્ટોરી પાઈમાં આપનું સ્વાગત છે। હું તમને ધૂમકેતુ અને તારાઓનો સંગીત નામની એક અદ્ભુત વાર્તા કહું। એક સમયે તરતા ટાપુઓ હતા જે વાદળોની વચ્ચે નાચતા હતા। આ ટાપુઓ સંગીતથી ભરેલા હતા। દરેક ટાપુ એક ખાસ ધૂન વગાડતો હતો। આ ટાપુઓમાં પોલા રહેતો હતો, એક ઘાટા પીરોજ રંગનો ધ્રુવીય રીંછ જે બર્ફીલા સાહસોને અને હુંફાળા ગળે મળવાને પ્રેમ કરતો હતો। તેના વાદળી કાન હતા અને તે અદ્ભુત આકારોમાં સ્નોફ્લેક્સ બનાવતો હતો। પોલાના સ્નોફ્લેક્સ એક ખાસ નૃત્ય માટે જાણીતા હતા અને તેના ફર ઉત્તરીય લાઇટ્સ સાથે રંગ બદલતા હતા। એક સવાર જ્યારે પોલા તેના સ્નોફ્લેક્સ બનાવી રહ્યો હતો ત્યારે તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો। બીપ બીપ મદદ! તે અવાજ હતો બૂપનો, ચંદ્ર પરથી આવેલો એક નાનો લાલ રોબોટ। બૂપ હંમેશા ગળે મળવાનું પસંદ કરતો હતો અને તેની એન્ટેના ઊંઘતા બાળકોના સપના પકડતી હતી। બૂપે તેના આંસુ લૂછતા કહ્યું, ટાપુઓનો સંગીત, તે ખોવાઈ ગયો છે। અમારે તેને પાછું લાવવાની જરૂર છે। પછી ત્યાં મારિયાના અને બેન્જામિન આવ્યા। મારિયાના એક નાનકડી છોકરી હતી જે ગાવાનું અને પરંપરાગત નૃત્યોને ખૂબ જ પસંદ કરતી હતી। બેન્જામિન એક એવો છોકરો હતો જેને પ્રાણીઓ વિશે વાંચવું અને ઉદ્યાનોમાં ફરવું ગમતું હતું। તેઓ બંને ટાપુઓની મુલાકાત લેવા આવ્યા હતા। બૂપે સમજાવ્યું, દરેક ટાપુ એક વિશેષ ધૂન વગાડે છે અને જ્યારે તેઓ સાથે વાગે છે ત્યારે તે સૌથી સુંદર સંગીત બનાવે છે। પણ હવે ધૂન અદૃશ્ય થઈ ગઈ છે। અમને તેની પાછળ છુપાયેલું રહસ્ય શોધવામાં મદદની જરૂર છે। પોલાએ કહ્યું, ચિંતા કરશો નહીં, બૂપ, આપણે આ રહસ્યનો ઉકેલ શોધીશું। તેથી તેઓએ તરત જ સંગીતને પાછું લાવવાની યાત્રા શરૂ કરી। બૂપના એન્ટેનાએ તેમને ક્રિસ્ટલ ગુફાઓ તરફ દોર્યા, જ્યાં કહેવાય છે કે સંગીત છુપાયેલું છે। રસ્તામાં મારિયાનાએ ટાપુના લોકોના સંગીત અને નૃત્યના તબક્કાઓ વિશે વાત કરી અને કેવી રીતે બધા સાથે મળીને એકતા જાળવતા હતા। બૂપ તેના બીપ્સ સાથે સાથે ચાલતો રહ્યો અને બેન્જામિને પક્ષીઓના ગીતો અને જંગલના અવાજો સાંભળ્યા જે તેણે પુસ્તકોમાં વાંચ્યા હતા તેવા અવાજોથી મળતા હતા। જ્યારે તેઓ ચાલતા હતા ત્યારે બેન્જામિને રસ્તામાં જુદા જુદા પ્રાણીઓના પગના નિશાન પણ જોયા અને તેણે તેના વિશે વાત કરી, તેમની આદતો સમજાવી। જ્યારે તેઓ ક્રિસ્ટલ ગુફાઓમાં પહોંચ્યા ત્યારે અંધકાર ગાઢ લાગ્યો। સંગીતનો અભાવ હતો। પોલાએ તેના બરફના પાવરનો ઉપયોગ કરીને ગુફાઓને પ્રકાશિત કરવા માટે અનન્ય આકારોમાં સ્નોફ્લેક્સ બનાવ્યા। તેઓ બરફના માર્ગો દ્વારા ચાલતા રહ્યા અને અચાનક તેમણે એક વિચિત્ર પડછાયો જોયો। એક મોટા બરફના રાક્ષસે સંગીતને પકડી રાખ્યું હતું। તે ગુસ્સાથી ગર્જના કરતો હતો, તમે અહીં શું કરો છો? મારું સંગીત છોડી દો। પોલાને થોડો ડર લાગ્યો, પણ તે હિંમતવાન હતો। તેણે કહ્યું, અમે તમારા સંગીતને ચોરવા નથી આવ્યા, પણ તેને ટાપુઓ પર પાછું લાવવા આવ્યા છીએ। મારિયાનાએ કહ્યું, અમે આ ટાપુઓના સંગીતને પ્રેમ કરીએ છીએ, કૃપા કરીને તેને જવા દો। મારિયાનાએ એક સુંદર શાંત ગીત ગાવાનું શરૂ કર્યું જે તેના પ્રેમ અને આશાથી ભરેલું હતું। બેન્જામિને તેના જ્ઞાનનો ઉપયોગ કરીને રાક્ષસને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પ્રાણીઓ વિશેની વાર્તાઓ કહી। બૂપે તેના મિત્રોને હિંમત આપવા માટે તેના સ્ટાર સંકેતોને પ્રોજેક્ટ કર્યા। અચાનક પોલાએ જોયું કે ઉત્તરીય લાઇટ્સ તેના ફર પર ચમકી રહી છે। તેણે જાણ્યું કે તે આત્યંતિક શક્તિનો ઉપયોગ કરી શકે છે। તેણે સ્નોફ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ આ વખતે તેણે તેમને ખાસ આકારોમાં બનાવ્યા, હૃદય અને તારાઓ અને સંગીતના નોંધો। સ્નોફ્લેક્સ રાક્ષસની આસપાસ ફરવા લાગ્યા અને તેમની સુંદરતાથી તેને મોહિત કર્યા। રાક્ષસે તેના હાથ ખોલ્યા અને તેના સંગીતને છોડી દીધું। તે એક ચમકતા સોનાના પ્રકાશમાં ફેરવાઈ ગયું અને ટાપુઓ પર પાછું ગયું। પોલા, મારિયાના, બૂપ અને બેન્જામિને સાથે મળીને કામ કર્યું અને સંગીત પાછું લાવ્યું। ત્યારબાદ તેઓએ એક મોટું ઉજવણી સમારોહ કર્યો। મારિયાનાએ નૃત્ય કર્યું, બેન્જામિને પ્રાણીઓ વિશે વાતો કરી, બૂપે તેના મિત્રોને સ્ટાર સંકેતો બતાવ્યા અને પોલાએ શ્રેષ્ઠ હોટ ચોકલેટ બનાવી। બધા ખુશ હતા અને ટાપુઓ ફરી એકવાર સંગીત અને ખુશીથી ભરાઈ ગયા। તેઓ બધાએ સાથે મળીને શીખ્યા કે મિત્રતા, સહકાર અને સંગીતની શક્તિ કેટલી અદ્ભુત છે। ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતાહકો છો। શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો? સંગીત ગુમાવ્યા પછી ટાપુઓને કોણે મદદ કરી?
ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું. જવાબ છે પોલા, બૂપ, મારિયાના અને બેન્જામીને મળીને સંગીતને પાછું લાવવામાં મદદ કરી. તમે ખૂબ સરસ કામ કર્યું. આજે તમને આ વાર્તા વાંચતા મને ઘણી આનંદ થયો. આશા છે કે તમને પણ મજા આવી.